અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે। ગુજરાતની આ ચૂંટણીની અંદર પ્રથમવાર ઝંઝાવાતી પ્રચાર માટે આવી રહ્યા છે। ડીસાની અંદર વડાપ્રધાન સભા ગજવવાના છે। રેખાબેન ચૌધરી માટે તેઓ પ્રચાર કરવા માટે આવી રહ્યા છે। બનાસકાંઠાની અંદર ડીસાની અંદર સભા તેમની રાખવામાં આવી છે અને આ વખતે બનાસકાંઠાની અંદર પણ એક ફાઇટ ટફ દેખાઈ રહી છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ભરત સુંદેશા। ભરત, વડાપ્રધાન આવી રહ્યા છે, કેવી તૈયારીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર સ્વાભાવિક રીતે થનગનાટ જોવા મળતો હશે પહેલી સભા ગુજરાતની અંદર પ્રચાર માટેની? ચોક્કસથી બનાસકાંઠાના ડીસાની અંદર લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવવાના છે। ત્યારે ડીસાના હવાઈ પિલ્લર મેદાનની અંદર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જોકે જે લોકો બપોરનો સમય હોવાના કારણે જે લોકો આવી રહ્યા છે તેમને ગરમી ન લાગે તેના માટેની એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં મિસ્ટી કુલિંગની જે સિસ્ટમ છે તે વસાવવામાં આવી છે અને તેના કારણે જે બહારનું તાપમાન છે એના કરતાં અંદરનું તાપમાન થોડું ઠંડુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તે માટે 50,000 લોકો બેસી શકે તે માટેનો મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તેની સાથે જે લોકો આવી રહ્યા છે, જે રૂટ ઉપરથી આવશે તેમને ભોજનની વ્યવસ્થા, તેમને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને જે ગરમીનો છે સમય છે અને જે લોકો ગરમીની અંદર કોઈ બીમાર ન પડી શકે તે માટે કરીને 35,000 જેટલા ORS કીટનું પણ વિતરણ કરવામાં આવનાર છે અને 108ની ટીમો છે, પેરામેડિકલની ટીમોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે ને વધુમાં વધુ લોકો આવે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેજ ઉપર 60 જેટલા નેતાઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્ટેજ ઉપર 100 ટનના એસી પણ મૂકવામાં આવ્યા છે, જેના કારણે સ્ટેજ ઉપર પણ ઠંડક રહે તે માટેની તમામ વ્યવસ્થા હાલ કરવામાં આવી છે। ભાજપ દ્વારા પણ સમગ્ર જિલ્લાની અંદર તૈયારીઓ કરવામાં આવી રહી છે। માહિતી બદલ ભરત આભાર।